નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા સક્રી તળાવમાં 3 યુવકો ડૂબ્યા હતા, જેમાં 3 યુવાનોના મોત થયા હતા। આ ઘટનાનો તળાવ કિનારે ઉભા કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો અને સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં 4 લોકો સવાર છે, સાથે તેમનો એક યુવક બોટ લાકડા વડે ચલાવી રહ્યો છે। આમાં 4 યુવકોમાંથી એક યુવક બોટમાં મસ્તી કરી રહ્યો છે। તેમનો એક ત્યારે બોટમાં આમ તેમ હલાવી રહ્યો હતો અને અચાનક બોટ આડી થઈ જાય છે અને બોટ ત્યારે સક્રી તળાવમાં ડૂબતાનો પહેલો વિડીયો સામે આવતા તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદમાં 2 સપ્ટેમ્બર સક્રી તળાવમાં કોર્પોરેશનની બોટલ લઈ 4 યુવાનો ત્યારે તળાવમાં ગયા હતા। વધુ વાત કરીએ તો જેમાં ચોથો યુવક થોડીક વારમાં બોટમાંથી ઉતરી જાય છે અને જ્યારે બોટ પલટી મારી જતા પપ્પુ ચાવડા, મનહર ચાવડા અને રાધે નામના યુવાનો મોત થયા છે। સક્રી તળાવ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોવાની પણ વાત જાણવા મળી છે। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ત્યારે આવી છે। આ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા। યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। જોકે ફાયર વિભાગ અંધારું થતાં મુશ્કેલી પડી જેથી લાઇટો ચાલુ કરી યુવાનનો મૃતદેહ ત્યારે શોધ્યો હતો। આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં માહોલ છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।